રમો છો? જાગરણ છે કોને તારે? પાંચ એમ દાંત ચડતી હતી. તો મિત્રો દશામાનું ઉત્થાપન થઈ ગયું છે. હવે બસ વિસર્જન કરવા જવાની વાર છે. બહાર ગાડીમાં દશામાને બેસાડી દીધા છે. અખંડ દીવો ચાલુ છે હજી. તો હવે જાશું વિસર્જન માટે અમે. મૂર્તિનો વિડીયો ઉતાર. આ બધું જોઈને એમ થાય છે કાં તો વ્રત ન રહેવાય અને કાં તો વિસર્જન ન કરાય, કાં તો મૂર્તિ ન લેવાય. ખાલી માતાજીના ફોટાને પૂજા કરી પછી ફોટો મંદિરમાં મૂકી દેવાય. પણ આવું હવે નહીં કરવાનું ક્યારેય. તો ગાઈસ દશામાનું વિસર્જન કરી આવીને હવે હું આવી છું પ્લે હાઉસે અને ત્યાં છો ડેકોરેશન કરશું. હવે આપણે મારા વાળનું શું કરવું યાર? કોક કંઈક મને કયો ને. ઝંડો જ હોય જ્યારે હોય ત્યારે માથું ઓળાવી નહીં બધું બોલો અને મારું માથું જોઈએ. તો બસ બન્યા રહો આપણે બ્લોગમાં. બધું ડેકોરેશન કરીએ, બાળકોના ફોટા પાડીએ, આજનો દિવસ એન્જોય કરીએ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. નન્ના મુન્ના રાઈ હું દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય. આઈ જય યે વેરી ગુડ. કરો 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 કરો. વાહ વીરાદિત્ય, વાહ. અરે વાહ. હાલો 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 હાલો. હવે અહીંયા જાઓ અહીંયા. હાલો બધા દરવાજા પાસે. હાલો 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 હાલો. ચલો 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 ચલો. અરે વાહ. ભાગ ભાગ. દેવું કરો. વીરાદિત્ય મેકઅપ કરી દેશે મમ્મીને. એટલે આપણે ફેશન શો માં નથી જવાનું. મારા માટે તો શ્યામભાઈના લગ્ન બરાબર છે. એનો હેપી બર્થડે. તો શું કરે છે વીરાદિત્ય? મારો લિપસ્ટિક. હે વીરાદિત્ય, તાર કરવું છે વીરાદિત્ય? જો આ બે માં દીકરાના ધંધા. યાર કાઢ્યું. બસ 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 નથી થાય છે કરજે. બસ બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું. બસ એટલી જ હોય. બસ ને. થેન્ક યુ વિરાટ. લાલ કલર લીધો હાથમાં. આ જો વિરાદિત્યને એના પપ્પા અંદર બાઈક લીધું. હજી હું તૈયાર થાઉં છું. મારે 2 મિનિટ લાગશે. હો આવું છું. હાલો હું તૈયાર થઈને. જો હજી મારે અહીંયા રેડી થવાનું થોડુંક બાકી છે અને ત્યાં એ હોન્ડા ઘરમાં લઈને આવતા રહ્યા. હાલો આમ બહાર લ્યો. તો અમે આવી ગયા છીએ બર્થડે મનાવવા. આ બેન બહાર જમવાનું ને એટલે બધાની પેલા હોય. જય માતાજી, જય માતાજી. હાલે હવે આ બધાની વાતો પૂરી નહીં કરે. શ્યામ એ વીરાદિત્ય તું આમ કર ને ભાઈ ને આમ કર ને બગાડ ને થોડોક સામને બગાડ ને તું ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે તમને લાગે છે કે હું બની ઠણીને તૈયાર છું, કેમ કે આજે હું જાઉં છું એક તમને બધાને પણ સરપ્રાઈઝ આપવાની છે
અને એક મારા ખાસ મારા દિલની કરીબ મારી એકદમ ક્લોઝ ફ્રેન્ડને પણ મારે સરપ્રાઈઝ આપવાની છે આજે. તો બસ આગળ બ્લોગમાં બન્યા રહેજો. તમને આખો દિવસ આજે બ્લોગ બનાવીને એન્ટરટેન કરવાની છું. તો સરપ્રાઈઝ બહુ મસ્ત છે. જો ફ્લોપ ન જાય તો વધારે સારું, જો કે જાશે તો નહીં જ. અને અત્યારે પ્લે હાઉસ આવ્યા છીએ, બસ પ્લે હાઉસેથી છૂટી એટલે સીધા તમને હું થોડી વાર પછી કહીશ કે સરપ્રાઈઝ શું છે. हेलो फ्रेंड्स, जैसा मैंने आपको बताया था प्ले हाउस पे कि मैं एक सरप्राइज देने वाली हूँ, तो बस मैं निकल चुकी हूँ अपनी राह पे, अपनी मंजिल पे, और अब हम जाएंगे, सरप्राइज दिखाएंगे. ये जनाब गाड़ी चला रहे हैं. વીરાદિત્ય સુઈ ગયો છે ભાઈ. માથામાં કેટલું સિરમ નાખી દીધું તમે એટલું નાખ્યું, તેલ નાખ્યું એવું લાગે. તો બસ થોડીક વાર પછી હું તમને કહી દઈશ કે હું ક્યાં જાઉં છું. એ બન્યા રહો આગળ બ્લોગમાં. ઓહો, પવન ચકી જાવ, કેટલા મોટા વાતાવરણ પણ બહુ મસ્ત છે. વરસાદ ચાલુ થયો છે, રીમઝીમ રીમઝીમ, ટીપ 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 ટીપ, સ્લોલી લિટલ બારિશ આ રહી છે. આગળ એટલે નથી બેઠી કેમ કે અમારે બેને ઝઘડો નથી થયો, પણ વીરાદિત્ય અહીંયાથી પડી જાય ને એટલે મારે અહીંયા બેસવું પડે ને, તો હું એટલે અહીંયા બેઠી છું. હું પહોંચી ગઈ છું મારી મકસદ ઉપર, મારી ફ્રેન્ડ પૂજાના ઘરે રાજકોટ. એને મળવા આવી છું. બોલો, ભાવનગરથી રાજકોટ ઘર ગોતીશ હવે. મળે તો ઠીક છે, નકર પાછા ભાવનગર જતા રહી. તમે કેમ ગાડી ચલાવો છો? પૂછે ને. તારા પપ્પાને કેમ તે રોયકા નહીં? હા, એને રોયકા હોત તો ઈ ચલાવત ને. વીરાદિત્યને છે ને નવાઈ લાગે છે. પૂજા કાર ચલાવે છે ને, એને કોઈ દી જોયા નથી કોઈ લેડીઝ ને ગાડી હલાવતા. તો મારા દીકરા નવાઈ લઈ ગઈ. તું બેઠી ને ત્યાં તો મન કહેશ કે આ કોણ હલાવશે ઈ કે. હા, મારા હેલ્થ એકદમ રિલેક્સ ફીલ થાય છે. નાના વાળ. પૂજા એમ આવતી રહો, આવતી રહે. હવે આવતી રે એમ. ઈ ઉભો રહેશે ત્યાં. ચાલુ છે ફ્લેશ. ક્યાં વયો ગયો? એ આગળ નો જાય. વીરાદિત્યએ પૂજાને થકવી દીધી, દોડાવીને આજે. હવે ઘરે હાલ. તે ખાધી ને ચિપ્સ? હવે નથી ખાવાની.
તો ચાલો મિત્રો અમે જાય છીએ ઘરે હવે. અને વીરાદિત્ય તોફાન કરે છે. વીરાદિત્ય પૂજા, વીરાદિત્ય નહીં, પૂજા માસી ફેવરેટ થઈ ગયા. મારી ફેવરેટ હતી ને પૂજા નહીં હો, પૂજા મારી ફેવરેટ છે. રીવાનની ફેવરિટ છે હે રીવાન, હું એને લઈ જાઉં પૂજાને? કેમ? મને બહુ ગમે છે, તને બહુ ગમે છે તો હો ને પૂજા. હવે તું કેટલા દિવસથી રીવાન ભેગી રહેશ ને, હવે મારા ભેગી રહે. રીવાન કે તો હું લઈ આવું. ઉપર ઉપર રીવાન કે તો જવાબ દે. રીવાન કે તો લઈ જાવ. રીવાન ના પાડે છે દિવ્યા. તો હું તો આવીશ. તું અહીંયા હોય તો વાંધો નહીં. પૂજા હાથ પગ દે દે, અડધા અંગ કર નાખ. થોડાક મને દઈ દે, થોડાક એને દઈ દે. એ વીરા